એવો ચોંકાવનારો ટ્રેન્ડ શરૂ થયો છે જે જોઈને ઇતિહાસકારો અને વોચ લવરો અચંબામાં મુકાઈ ગયા છે. આજના જમાનાની અંદર જે ઘડિયાળો હોય છે, ખાસ કરીને જે મોંઘી ઘડિયાળો હોય છે, એ માત્ર સમય જોવા માટે નહીં, પરંતુ એક સ્ટેટસ સિમ્બોલ અને એક વિરાસતની નિશાની પણ માનવામાં આવે છે. અને અનેક ઘડિયાળો એવી હોય છે જે પેઢી દર પેઢી સુધી સચવાતી આવી છે. પરંતુ તાજેતરની અંદર એક એવો ચોંકાવનારો ટ્રેન્ડ શરૂ થયો છે જે જોઈને ઇતિહાસકારો અને વોચ લવરો અચંબામાં મુકાઈ ગયા છે. આ નવો ટ્રેન્ડ એ શરૂ થયો છે કે મોંઘી દાટ ઘડિયાળોને હવે પીગળાવવામાં આવી રહી છે. તો શું કામ આવો ટ્રેન્ડ શરૂ થયો છે ઘડિયાળોને પીગળાવવાનો, એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબરછે.com. રોયટર્સના એક અહેવાલની અંદર જે વિગત આપવામાં આવી છે એ ચોંકાવનારી છે કે હમણાં દુનિયાભરની અંદર એક એવો ટ્રેન્ડ શરૂ થયો છે કે જે મોંઘી દાટ ઘડિયાળો હોય છે એને પીગળાવી દેવામાં આવે છે અને એની અંદરની જે ધાતુ છે એ કાઢી લેવામાં આવે છે અને ઘડિયાળને સ્ક્રેપમાં નાખી દેવામાં આવે છે. આ રોયટર્સના રિપોર્ટની અંદર એવું કહેવામાં આવ્યું છે કે ખાસ કરીને ઓમેગો, ટેગ હુવર અને કેટલીક અન્ય લક્ઝરી બ્રાન્ડની ઘડિયાળો છે એ મોટી સંખ્યાની અંદર સ્ક્રેપ થઈ રહી છે અને ઘડિયાળ સારામાં સારી કન્ડિશનમાં હોવા છતાં લોકો એને પીગળાવી રહ્યા છે. બ્રિટનના ગોલ્ડ ટ્રેડિંગના ડીલર જ્હોન વ્હાઇટે ના નામથી એક કોટ છે, એમાં એવું કહેવામાં આવ્યું છે કે જ્હોન વ્હાઇટે મે મહિનાની અંદર 1970ના દશકની એક 18 કેરેટની ઓમેગા કોન્સ્ટેલેશન વોચ છે એને પીગળાવી નાખી. અને આ ઘડિયાળ એકદમ સારી હાલતમાં હતી અને કોઈ પણ હરાજીમાં કે કોઈ કલેક્ટરને જો વેચવા જતે તો જ્હોન વ્હાઇટને સારામાં સારા રૂપિયા મળશે. જ્હોન વ્હાઇટે પોતે કીધું છે કે જો આ ઘડિયાળને હું હરાજીમાં વેચવા જતે તો મને 4,000થી 5,000 પાઉન્ડની રકમ મળશે, પરંતુ એને બદલે મેં સ્ક્રેપ કરવાનો નિર્ણય લીધો. આ ઘડિયાળને મેં પીગળાવી નાખી તો મને 5,750 પાઉન્ડ મળ્યા છે. મતલબમાં મને જે હરાજીમાં ભાવ મળતો હતો એના કરતાં 35% રકમ મને વધારે મળી છે. હવે આ જે ઘડિયાળોને સ્ક્રેપ કરવાનો અને પીગળાવવાનો જે ટ્રેન્ડ શરૂ થયો છે એને કારણે ઇતિહાસકારો દુઃખી થઈ ગયા છે. ઘડિયાળોના ઇતિહાસના જે જાણકારો છે એમનું કહેવું છે કે કોઈક વાર એક જૂની ઘડિયાળ જો પીગળી ગઈ તો પછી એનો જે ઇતિહાસ છે, એની પાછળ રહેલી જે સ્ટોરી છે, એની જે ઓળખ છે એ કાયમ માટે ખતમ થઈ જાય છે. અને જૂની ઘડિયાળો એ માત્ર મશીન નથી હોતી, બલકે એ પરિવારની યાદો અને વિરાસત પણ હોય છે. રિપોર્ટની અંદર એવું કહેવામાં આવ્યું છે કે સૌથી વધારે અસર એ મોડેલો પર પડી રહી છે જે એક જમાનામાં લોકપ્રિય તો હતી, પરંતુ હવે જે વોચ કલેક્ટરો એટલે જે લોકો વોચ ખરીદવાનો શોખ ધરાવતા હોય એ લોકોની વચ્ચે આવી ઘડિયાળોની ડિમાન્ડ નથી. એટલે બે પ્રકારના જે મોડેલો છે એ સ્ક્રેપ થઈ રહ્યા છે, પીગળાવવામાં આવી રહ્યા છે. એમાં એક મોડર્ન ઓન્ડ ઘડિયાળ અને બીજું છે જૂની વિન્ટેજ ઘડિયાળ. હવે તમારા મગજની અંદર સૌથી મોટો સવાલ એ ઊભો થાય કે આ ઘડિયાળને પીગળાવવામાં શું કામ આવી રહી છે? તો એનું સૌથી મોટું કારણ એ છે કે ઘડિયાળની અંદર રહેલું સોનું. કારણ કે જ્યારે તમે મોંઘી દાટ ઘડિયાળો ખરીદો, એના પાછળ તમે લાખો કરોડો રૂપિયા ખર્ચો, તો એ એમનેમ તો હોવાનું જ નથી. એની અંદર ક્યાં તો ગોલ્ડ હોય, ક્યાં કિંમતી ધાતુ હોય, ક્યાં તો ડાયમંડ જડિત હોય, તો એને જ કારણે ઘડિયાળ મોંઘી થતી હોય છે. હવે અત્યારે આ ઘડિયાળો પીગળાવવા પાછળનું કારણ એ છે કે આ વર્ષના જાન્યુઆરી મહિનાની અંદર સોનાનો ભાવ રેકોર્ડ હાઈ પર પહોંચ્યો. ભલે અત્યારે એના ભાવ ઘટેલા છે, પરંતુ ગયા વર્ષની સરખામણીએ હજુ પણ સોનાના ભાવ ઉપર છે
અને મોંઘી ઘડિયાળોની અંદર જે સોનું મોટા ભાગે ઉપયોગમાં લેવાય છે, કેટલીક ઘડિયાળોની અંદર તો 200 ગ્રામથી વધારે સોનું હોય છે. એક ઓમેગા કોન્સ્ટલેશન જેવી જે ઘડિયાળ હોય છે એમાં કેસ અને સ્ટ્રેપ બંનેની અંદર સોનું હોય છે. માત્ર જૂની નહીં પરંતુ નવી ઘડિયાળોને પણ સ્ક્રેપ કરવાનો ટ્રેન્ડ ચાલે છે. એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સ્વિટ્ઝરલેન્ડના માર્કેટની અંદર એવી અનેક ઘડિયાળો છે જે હજુ સુધી વેચાઈ નથી અને એનો એટલો બધો સ્ટોક વધારે છે કે એને હવે માર્કેટમાં વેચવાને બદલે એમાંથી સોનું કાઢી લેવું વધારે ફાયદાકારક થઈ રહ્યું છે. જોકે આની સામે રિપોર્ટની અંદર એવું પણ કહેવામાં આવ્યું છે કે રોલેક્સ અને પાટેક ફિલિપ જેવી જે બ્રાન્ડ છે એની આવી કોઈ અસર નથી થઈ, એ આવા જોખમથી બહાર છે. એનું કારણ એવું છે કે આ ઘડિયાળોની બહુ લિમિટેડ એડિશન હોય છે. એનું પ્રોડક્શન અને ડિમાન્ડની અંદર બહુ મોટો ગેપ હોય છે. આ રોલેક્સ અને પાટેક ફિલિપની અમુક મોડેલો એવા હોય કે ગ્રાહકે 2 વર્ષથી 8 વર્ષ સુધી રાહ જોવી પડે. તો આવી ઘડિયાળની જે રિસેલ વેલ્યુ છે એ એટલી બધી આવે કે એમાંથી સોનું કાઢવાનો કોઈ મતલબ નથી હોતો. પરંતુ આ ટ્રેન્ડ હવે વધી રહ્યો છે કે લોકો ઘડિયાળની અંદર જે સોનું છે એ કાઢીને ઘડિયાળની કિંમત કરતાં વધારે રકમ મેળવી રહ્યા છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.